આપણાને માર્ગો આપ્યા છે. કોઈ કદાચ આપણું બુરું કરે તો રાજી થાવ. કોક તમને એક દાળ આપે અને રાજી થાવ, એને કીજો લે 10 રૂપિયા હજી 2 ગાઢ. તમારી કોઈ ટીકા કરે ને બેનો નિંદા કરે ને, તમારી કોઈ ખોટી આપણી ભાષામાં શું કે આપણે કહીએ તમારા કાછડા તમારા બાઈઓ કોઈ કાછડા કરે ને, કોઈ બાઈ કાછડા કરતી હોય ને એને દીને 50 ની નોટ દઈ લેજે, લે આખો દાડો ઘડ કર્યા કર. એટલે આપણો મોલ તો હારો પાકે. આપણું તો તમને બેનો ખબર છે જીરું તમે વાવો છો ને, કેટલા વાવે છે જીરું? આખું ગામ વાવે છે. લ્યો આ તો અમને તરત ખબર. બેનો જીરું તમે વાવો ને, એ જીરું ઉગે ને ભેગું શું ઉગે? નિંદામણ. શું કહે ને? નેદામણ. આપણે આપણી નેદામણ. પછી નેદામણ કરાવવું પડે કે એમને એમ રાખવું પડે? કરાવવું પડે. કેમ કરાવવું પડે? જીરું હારું પાકે. બરાબર ને? આમાં કઈ ભૂલતો નથી ને? કમેન્ટ કહેતા રહેજો પછી, કથા પછી હો, અત્યારે નહીં. સારું જીરું પાકે. જેટલું નિંદામણ કર્યું એટલો તમારો મોલ અને મોલ સારો પાકશે. એમ કોઈ તમારી નિંદા કરે ને એટલે એને મજૂરીના 100 રૂપિયા આપી દેવા, લે દાડિયું આજથી આખો દિવસ મારું ઘડ્યા જ ઘડ્યા. એટલે આપણા ધોયા કરે ને એ બધું લીધા કરે માથે. હા, એટલે રાજી થાજો. કોઈ તમારી ખોટી વાતો કરે અને ગામને ચોટે જઈને ઈ તો આમ છે ને ઈ તો આમ છે ને, તો એને 10 રૂપિયા મારા હાથના દઈ દેજો બેન. હા, દઈ દે, લે ઘડ્યા કરતું તાર. એટલે આપણા ભજનનો મોલ, આપણા જીવતરનો મોલ સારો પાકે. અને ભલું તાજો હું તો કહું, તમારી જે ખોટી વાતો કરે ને તમારા કાચડા કરે ને એ તો તમારો દુશ્મન નથી, તમારો મિત્ર છે. તમારું કેટલું ધ્યાન રાખે છે. એ તમારી ટીકા જો ન કરે ને તો તમે ખોટે માર્ગે જતા રહો, એના કરતા બિચારો આપણાને ભલામણ કરે છે. હા, એ આપણને સતત જાગૃત રાખે, બહુ જાગૃત રાખે. એટલે ભલું થાજો મારા બાપા, આવા 1400 હે ભગવાન ગામે ગામે કરજે નવરી બજારું. હું ભગવાનને કહું છું, હોય જ. અને ગામ હોય અહીંયા હોય જ, એકડ બેકડ એકડ. એ તો ભગવાનની દયા છે કે આપણે ત્યાં આવા 1400 ઓછી છે, પણ હશે ક્યાંક ગોતજો પાછી. હજી ટાઈમ મળે ત્યારે ગોતજો. હોય જ, બેઠા બેઠા એ જ કરતા હોય. ભગવાન રામજીએ આશીર્વાદ આપ્યો છે અને અહલાને ગૌતમે સ્વીકાર કર્યો. ગોસ્વામીજી કહે છે ત્યારથી પ્રભુ રઘુપતિ રાઘવ રાજા રામ. હવે રામ ને શું થયું? પતિત પાવન. ક્યારે રામ બન્યા? પતિત પાવન રામ ક્યારે બન્યા? હું તમને પૂછું છું. પતિત પાવન રામ હવે માર્કો લાગ્યો. પતિત કોણ? અહલ્યાજી. અને પાવન કોણે કરી? પ્રભુની રજે. એટલે પતિત પાવન. હજી સીતારામ નથી થયા, પરણે પછી સીતાના રામ થાય તો આખી ચોપાઈ છે. પધારો ગણ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુકુળમાં જન્મ્યા એટલે રઘુપતિ. રાઘવ માં કૌશલ્યાજી રામને જ્યારે સંબોધન કરે ત્યારે રાઘવ કહીને બોલાવે છે. રઘુપતિ રાઘવ રાજા રામ. અયોધ્યાના રાજા બન્યા એટલે રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પણ પતિત પાવન. પતિત કોણ? પતિત છે અહલ્યાજી. અને ભગવાને પાવન કર્યા ને અને જનકપુરીમાં શિવ ધનુષ્ય તોડ્યું અને સીતાના રામ બન્યા રઘુપતિ રાઘવ. અને હવે તો જલ્દી સીતારામ બને એવો આપણે પ્રયત્ન. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન. જય સિયા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. सब गाए गाने में क्यों करपड़ता रखते? सब बोले श्री राम जय. मोटू आटू से गावा. जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय 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 राम. गाओ.